નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે ત્રીજું પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે અને આ પ્રકરણમાં અત્યાર સુધી સંચાલનનું પ્રથમ કાર્ય એટલે કે આયોજન. તો આયોજન એટલે શું, આયોજનના લક્ષણો, જે 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે. મેં તમને એવું કહી રાખ્યું છે કે આ પ્રકરણમાંથી 5 માર્કનો પ્રશ્ન 100% પૂછાય જ છે, એટલે ખાસ કાળજી આપણે રાખવાની છે. ત્યાર પછી આપણે આયોજનનું મહત્ત્વ ભણ્યા, 3 માર્ક્સની એક ટૂંકનો પ્રકારનો પ્રશ્ન, અને ત્યારબાદ આયોજનની મર્યાદાઓ, જે 5 માર્ક્સનો વળી પાછો વિસ્તારપૂર્વક ઉત્તર. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો એક પ્રશ્ન કે જે મોટે ભાગે અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડની પરીક્ષામાં 5 માર્ક માટે પૂછાય જ છે, એવો એક પ્રશ્ન એટલે પ્રોસેસ ઓફ પ્લાનિંગ, આયોજનની પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે પેન્સિલથી લખી દો એકોર્ડિંગ ટુ સ્ક્રીન. 5 ગુણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિલકુલ પરીક્ષાલક્ષી. આ પ્રશ્ન શરૂ કરવું અને સમજાવવું તે પહેલાં કેટલીક માહિતી જે ખૂબ જ જરૂરી છે એ હું તમને આપી દઉં. સૌથી પહેલાં તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ક્વેશ્ચનના 8 મુદ્દા એ ક્રમમાં જ કરવાના છે. ઓલ ધ પોઈન્ટ શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. જો ક્રમ તૂટ્યો તો આપણા માર્ક્સ તૂટ્યા, કારણ કે આ તબક્કા છે, આ પ્રક્રિયા છે, અને પ્રક્રિયા હંમેશા ક્રમમાં ચાલે. બીજી એક વાત, જ્યારે પણ તમે 5 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં લખો છો, સમજાવો છો, ત્યારે ખાસ કાળજી રાખો કે પ્રશ્નના મુદ્દા આવડતા હોય તો પણ સીધા જ મુદ્દા પર લખાણ શરૂ નહીં કરી દેતા. આપણે જે તે પ્રશ્નના ટોપિક વિશે કન્ટેન્ટ 2-3 લીટીનું આપણે લખીશું. એને પ્રિફેસ કહો, પ્રસ્તાવના કહો, કંઈ પણ 2-3 લીટી લખીશું. ત્યાર પછી એક લીટી છોડી અને જે કન્ટેન્ટ માંગ્યું છે એના મુદ્દાઓનું લિસ્ટ આપવાનું છે. દાખલા તરીકે અહીંયા આયોજનના તબક્કા કે પ્રક્રિયા, પ્રોસેસ ઓફ પ્લાનિંગ, તો 8 મુદ્દાની યાદી આપી દો. અને પછી પ્રત્યેક મુદ્દાની સમજૂતી અલગથી પેરેગ્રાફિકલ ફોર્મમાં લખો. આના ફાયદા છે. અહીંયા આપણે જાણીએ છીએ, કર્નલ ઉર્વિકની વ્યાખ્યામાં પણ આપણે ભણી ગયા, આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન એ ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે. આ નકશામાં સંચાલન રંગ પૂરે છે અને સંચાલનના લક્ષ્યાંકો પાર પડે છે. બીજું, તમે અને હું કોઈ પણ આ વિશ્વમાં એ જાણતું નથી કે ભવિષ્યમાં શું થવાનું છે, ક્યારે અને કેવું થવાનું છે. એને કહેવાય ભવિષ્ય અનિશ્ચિત છે, અનસર્ટેન્ટ. હવે ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલું આયોજન એ આપણે જો પાર પાડવું હોય તો તે પ્રક્રિયાને તબક્કાવાર આપેલા મુદ્દા પ્રમાણે અમલમાં મૂકવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.
હું રિપીટ કરું છું, મુદ્દા ક્રમમાં લખવાના છે, એટલે કે ક્રમમાં જ મોઢે કરીશું. બીજી વાત, તમારે આખો પ્રશ્ન પૂરો થાય પછી ખાસ કાળજી રાખવાની છે કે કયા મુદ્દામાં કયું કન્ટેન્ટ આવે. આખો પ્રશ્ન પૂરો થશે એટલે હું ફરી દરેક મુદ્દાનું એક ફાસ્ટ ફોરવર્ડિંગ કરી અને તમને ખ્યાલ આપીશ કે તમારે આમાં શું યાદ રાખવાનું છે. એટલે પેન્સિલ પણ રેડી રાખજો. જ્યાં જ્યાં એક એક માર્ક્સના પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે ટીક કરવાના છે. અને પરીક્ષામાં તમારા પ્રત્યેક મુદ્દાની અંદર એ આવવું જોઈએ. તો શરૂઆત કરીએ છીએ આયોજનની પ્રક્રિયા, આયોજનના તબક્કા. પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. વિદ્યાર્થી મિત્રો, એના નામમાં જ છે, જુઓ, હેતુ નિર્ધારણ. નિર્ધારણ એટલે નક્કી કરવું. તો તમે એવું પણ લખી શકો, હેતુ નક્કી કરવાની પ્રક્રિયા એટલે હેતુ નિર્ધારણ. આવું પણ લખી શકાય. હેતુઓની પસંદગી યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ, તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકશે. વળી પાછું લીટી દોરો, હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક હોવા જોઈએ અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. ગોલ શુડ બી પ્રેક્ટિકલ and goal should be on the base of reality. વાસ્તવિક હોવા જોઈએ. હું એક ઉદાહરણ આપું. કોઈ પણ વિદ્યાર્થી એના વિદ્યાર્થી કાળમાં ક્યારેય ક્લાસરૂમ વર્ગખંડ મોનિટરની ચૂંટણીમાં પણ નથી ઊભો, એને ચૂંટણી પ્રક્રિયાનો પણ કોઈ ખ્યાલ નથી, એ કશું જાણતો જ નથી અને સીધા જ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તો શું થાય? એ એના માટે વ્યવહારિક નથી, વાસ્તવિક નથી અને બુદ્ધિગમ્ય નથી. કોઈ ધંધાર્થી હજી વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ધંધો શરૂ કર્યો છે, હજી તો એ પૂરેપૂરું વડોદરા કવર નથી કરી શક્યો અને સીધા જ રિલાયન્સ કે ટાટા ગ્રુપની સાથે કોમ્પિટિશન કરવાની વાત કરે તો એ લક્ષ્યાંક એના માટે અવાસ્તવિક છે. એટલે કહ્યું છે ગોલ શુડ બી પ્રેક્ટિકલ. લક્ષ્યાંકો એ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. પહેલો મુદ્દો આપણે હેતુ નિર્ધારણનો. એમાં તમારે લખવાનું હેતુ નિર્ધારણ એટલે શું, હેતુ નક્કી કરવા, અને હેતુઓ કેવા હોવા જોઈએ, વ્યવહારિક. ત્યાં લીટી દોરી રાખો. બી વિભાગનો 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, હેતુઓ કેવા હોવા જોઈએ, તો એમાં આપણે આ લખી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ બીજો મુદ્દો, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. વિદ્યાર્થી મિત્રો, હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારો સ્પષ્ટ કરવા જોઈએ. બેઝ અંડરલાઈન કરો. આધાર એટલે શું? આધાર એટલે અનુમાન, પૂર્વાનુમાન, એઝમ્પશન્સ, ફોરકાસ્ટિંગ, એને આધાર કહેવાય. વોટ ઇઝ બેઝ? એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય 2 પરિબળો હોય છે, એ તો તમે જાણો છો. આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વધારણા કરો. જો તમે આધાર જ સ્પષ્ટ નહીં કર્યા હોય અને ચોક્કસ આધાર નહીં હોય તો આયોજન ક્યારેય સફળ નીવડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દામાં આપણે યાદ રાખવાનું છે આધાર એટલે શું. આધાર એટલે પૂર્વાનુમાન કે અનુમાન, અને જો આધારો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન નિષ્ફળ નીવડે છે. આટલું આ મુદ્દામાં યાદ રાખવાનું છે અને મૌલિકતાસભર આખો પોઈન્ટ સમજાવવાનો છે. બરાબર? ઓકે. ત્રીજો મુદ્દો, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. આયોજનના આધારો આપણે સ્પષ્ટ કર્યા બીજા પોઈન્ટમાં. હવે આયોજન માટે જરૂરી માહિતી ભેગી કરશો.
હવે આ માહિતીના સોર્સિસ, ધેર આર ટુ સોર્સિસ ફોર ઇન્ફોર્મેશન, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે ધંધાકીય એકમના ઇન્ટરનલ સોર્સિસ, પ્રાપ્તિ સ્થાનોમાંથી માહિતી મેળવો છો, એને આંતરિક કહેવાય. અને ધંધાની બહારના સોર્સિસ માંથી માહિતી મેળવો છો એને એક્સટર્નલ એટલે કે પરોક્ષ માહિતી કહેવાય. તો આપણે ત્રીજા પોઈન્ટમાં આ રીતે માહિતી ભેગી કરીશું. માહિતી ભેગી કરીને તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. એને આધારે હવે પૂર્વાનુમાન થશે. આ માહિતીને પ્રોપર માહિતી તમે ભેગી કરો છો એ માહિતી વર્ગીકૃત નથી હોતી, હેફેઝડ ઇન્ફોર્મેશન હોય છે. એન્ડ વી હેવ ટુ ક્લાસિફાઈડ ધ ઇન્ફોર્મેશન. માહિતીને આપણે વર્ગીકૃત કરવાની છે, વિશ્લેષણ કરવાનું છે, એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે એનાલિસિસ કરીને. તો જ ભવિષ્યમાં આયોજનથી સચોટ પરિણામ પ્રાપ્ત થશે. એટલે ત્રીજા મુદ્દામાં આપણે શું કર્યું? માહિતી ભેગી કરી અને તેનું વિશ્લેષણ કર્યું. આયોજનના તબક્કામાં ચોથો મુદ્દો, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. જરૂરી માહિતી એકત્રિત કરી, જે આગલા મુદ્દામાં આપણે કરી, એનું વિશ્લેષણ કર્યું, એનું અર્થઘટન કર્યું, પછી યોજના ઘડવાની છે. યાદ રાખજો, એકમમાં ધ્યેય સિદ્ધિ માટે ઘણા બધા વિકલ્પો હોય છે. there are so many alternatives and we have to make list of various alternate. વિવિધ વિકલ્પોનું આપણે એક લિસ્ટ, એક યાદી બનાવવાની છે. આ તબક્કે આપણે આ બધા જ વિકલ્પોની યાદી બનાવીશું. ઉદાહરણમાં તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ લાવીને વેચાણ કરવું, બોથ આર બિઝનેસ. પણ યુ હેવ ટુ ચૂઝ એની વન અલ્ટરનેટ. તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. દાખલા તરીકે ફરસાણની દુકાન શરૂ કરનાર વ્યક્તિ, એની પાસે બે વિકલ્પો છે. કાં તો એ ફરસાણ જાતે બનાવીને વેચે, અથવા તો કોઈ ફરસાણની હોલસેલ શોપમાંથી રેડીમેડ લાવીને વેચે. એને નક્કી કરવાનું છે કે કેવી રીતે ફરસાણનું વેચાણ થશે. તો અહીંયા ચોથા મુદ્દામાં આપણે વૈકલ્પિક યોજના તૈયાર કરી. પાંચમું, વિકલ્પોની વિચારણા કરવી. વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ હવે આપણે બધા જ વિકલ્પો પર પ્રોપર વિચારણા કરીશું. આપણે એ પણ જોઈશું કે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો તેમજ આ વિકલ્પોનું રિલેશન, એનો સંબંધ, એના અંગે પણ આપણે વિચારીશું. અને આ એક આખી બૌદ્ધિક પ્રક્રિયા છે, યાદ રાખજો. એટલે જ કર્નલ રૂબિકે કહ્યું છે કે આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. ગમે તે વ્યક્તિ આયોજનના કાર્ય ના કરી શકે. આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે અંડરલાઈન કરો, ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય, મેથેમેટિકલ ઓર ન્યુમેરેટિકલ, સ્ટેટિસ્ટિકલ મેથડ્સ, પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો છે. અને આ માટે ધંધાકીય એકમ, પેજ ઉલટાવો, કાર્યાત્મક સંશોધન, OR અંડરલાઈન કરો, OR નીચે અંડરલાઈન કરો, ઓપરેશન રિસર્ચ. બી વિભાગમાં આ પ્રશ્ન પૂછાય છે. OR નું પૂર્ણ સ્વરૂપ આપો, ઓપરેશન રિસર્ચ. આ OR દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરવામાં આવે છે. તો આ હતું કાર્યાત્મક સંશોધન. તો પાંચમા મુદ્દામાં OR અને ગાણિતિક તેમજ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ, આ બે વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું. છઠ્ઠો મુદ્દો, ચોક્કસ યોજના સ્વીકારવી. હવે આ સ્ટેજ ઉપર વિવિધ વિકલ્પો અંગે વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરવાની. અને એ જુદી જુદી વિકલ્પો ધરાવતી જે યોજનાઓ છે એમાંથી કોઈ એક શ્રેષ્ઠ યોજના આપણે પસંદ કરવાની છે, સ્વીકારવાની છે. વી હેવ ટુ એક્સેપ્ટ એની વન આઈડિયલ સ્કીમ.
ફ્રોમ ધ બંચ ઓફ સ્કીમ. તો આપણે અહીંયા ચોક્કસ યોજના હવે સ્વીકારી લઈશું. એ આપણો છઠ્ઠો પોઈન્ટ આયોજનના તબક્કા અંતર્ગત. સાતમો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો વિચારવાના છે. પ્રકલ્પ અથવા વિકલ્પ. મિત્રો, પ્રકલ્પને અંગ્રેજીમાં પ્રોજેક્ટ કહેવાય. પેન્સિલથી બાજુમાં લખી રાખજો, પ્રોજેક્ટ. PROJECT, પ્રોજેક્ટ, પ્રકલ્પ. આ પ્રકલ્પો કે વિકલ્પો જે છે એ ગૌણ યોજના તરીકે ઓળખાય છે. અને આ મુદ્દો છે ગૌણ યોજનાનું ઘડતર અને તેની ચકાસણી કરવી. દાખલા તરીકે, કાર બનાવતી કંપની એ કારમાં ઉપયોગમાં લેવાતા ટાયર જાતે ઉત્પન્ન કરશે, બનાવશે, ઉત્પાદન કરશે કે બહારથી ખરીદશે તે અંગેનો નિર્ણય એ એની ગૌણ યોજના બની. ઘણા બધા ઉદાહરણ આમાં લઈ શકાય. 2 વ્હીલર 4 વ્હીલરમાં વપરાતું વાયરિંગ, એ વાયરિંગ બહારથી લાવવું, કોન્ટ્રાક્ટ આપવો, મેન્યુફેક્ચરિંગ કરવું. ટાયર મેન્યુફેક્ચરિંગ કરવું, બહારથી લાવવું. ટેલિવિઝન મેન્યુફેક્ચરિંગ હોય તો ઇન્ટરનલ પાર્ટ્સ, સર્કિટ વગેરે જાતે બનાવવું કે બહારથી લાવવું. આ બધું ગૌણ યોજનાની ઘડતરમાં જશે. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે. વેધર ઇઝ ઇટ સક્સેસફુલ ઓર નોટ. જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ ના નડે. ભાઈ, દાખલા તરીકે કોઈ કંપની અત્યાર સુધી રેડિયોનું જ ઉત્પાદન કરતી હોય અને ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝન મેન્યુફેક્ચરિંગ કરવા જઈ રહી હોય ત્યારે એને પ્રારંભિક તબક્કામાં પ્રાયોગિક બેઝ ઉપર બજારમાં ટેલિવિઝનના સ્પેસિમેન મૂકવા પડે, એના રિવ્યૂ મેળવવા પડે, પછી જ ફાઇનલી લાર્જ નંબર ઓફ ટેલિવિઝન મેન્યુફેક્ચરિંગ કરવા પડે. એટલે કહ્યું છે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરીને જ આગળ વધવું જોઈએ, જેથી કરીને મૂળ યોજનામાં કોઈ પણ પ્રકારના અવરોધો તમને નડે નહીં. છેલ્લો મુદ્દો, યોજનાનું મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી થઈ ગઈ આગલા પોઈન્ટમાં. તમે જુઓ, દરેક મુદ્દો એ આગલા મુદ્દા સાથે સંબંધિત છે. હવે આપણે સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરીશું. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની પણ આપણે મદદ લઈશું. વી ગો ફોર કન્સલ્ટ. જેથી આપણને સાચો અભિપ્રાય, ઓપિનિયન મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. અંડરલાઈન કરજો. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીપ, ત્યાં લીટી દોરો, નો સિદ્ધાંત અપનાવવો પડે છે. લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય છે, બી વિભાગ લખી રાખો, 1 માર્ક્સ. હું પ્રશ્ન બોલું છું. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવવો પડે? પ્રશ્ન. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવવો પડે? જવાબ. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ. તમારે આવું લખવાનું. આયોજનમાં જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો, કૌંસમાં લુક એન્ડ લીપ, કૌંસ પૂરો, નો સિદ્ધાંત અપનાવવો પડે છે. 1 માર્ક, બી વિભાગ, પૂછાયેલો પ્રશ્ન છે આ, કાળજી રાખજો.
દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. અને 8મો મુદ્દો તો તમે નક્કી કરેલી આખી યોજના, એન્ટાયર સ્કીમ, એનું ઇવેલ્યુશન, એનું મૂલ્યાંકન કરતો આ પોઈન્ટ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આયોજનની આખી પ્રક્રિયા પૂરી થાય છે. મેં તમને કહ્યું હતું એમ, હું દરેક મુદ્દામાં હવે ફાસ્ટ ફોરવર્ડિંગ કરું છું. શું યાદ રાખવાનું એની ચર્ચા કરું છું. ધ્યાન રાખજો. પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ. આપણે એમાં યાદ રાખવાનું છે હેતુ નિર્ધારણ એટલે શું અને હેતુ કેવા હોવા જોઈએ. વ્યવહારિક, બુદ્ધિગમ્ય અને વાસ્તવિક હોવા જોઈએ. આ જવાબ. ગોલ્સ શુડ બી પ્રેક્ટિકલ. બીજા પોઈન્ટમાં આપણે યાદ રાખીશું આધાર એટલે શું. આધાર એટલે અનુમાન કે પૂર્વાનુમાન. જો આધાર સ્પષ્ટ ન હોય તો શું થાય? આયોજન નિષ્ફળ નીવડે. આપણે બીજા મુદ્દામાં યાદ રાખીશું. ત્રીજા મુદ્દામાં માહિતી ભેગી કરવાની છે. હવે તમે જાણો છો માહિતી બે સ્વરૂપે એકત્રિત થાય, પ્રત્યક્ષ કે પરોક્ષ. આ યાદ રાખજો. અને પછી માહિતી મેળવી, વર્ગીકૃત કરી, એનું વિશ્લેષણ અને અર્થઘટન, આ 3 શબ્દો યાદ રાખજો. એટલે ત્રીજા મુદ્દામાં આપણે માહિતી, પ્રત્યક્ષ, પરોક્ષ, વર્ગીકૃત, અર્થઘટન અને વિશ્લેષણ, બસ. ચોથા મુદ્દામાં વૈકલ્પિક યોજના તૈયાર કરવાની છે. હવે વૈકલ્પિક યોજના જ્યારે આવે ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ વસ્તુ જાતે ઉત્પાદન કરવું કે તૈયાર લાવીને વેચવું. જાતે ઉત્પાદન કરીને વેચવું કે તૈયાર લાવીને વેચવું, આટલું યાદ રાખવું. ત્યાર પછી 5મો મુદ્દો વિકલ્પોની વિચારણા. એમાં તમારે યાદ રાખવાનું ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ તેમજ OR, ઓપરેશન રિસર્ચ. મિત્રો, આ હું જે ચર્ચા કરું છું ને એ તમારા દરેક મુદ્દામાં આવવું જ જોઈએ. બાકીનું લખાણ તમે મૌલિકતાથી લખશો, વાંધો નહીં. પોઈન્ટ સાચો હોવો જોઈએ અને આ શબ્દોનો ઉલ્લેખ હોવો જોઈએ. ત્યાર પછી ચોક્કસ યોજના સ્વીકારવાની છે. 7મું ગૌણ યોજનાનું ઘડતર કે ચકાસણી કરવી. એમાં આપણે સીધું ઉદાહરણ જ લઈ લેવાનું કે કાર બનાવતી કંપની ટાયર બનાવે કે બહારથી લાવે, એનો નિર્ણય એ ગૌણ યોજના. ગૌણ યોજના કેમ તૈયાર કરવાની? જેથી મૂળ યોજનામાં કોઈ અવરોધ ઊભા ના થાય, બસ. ત્યાર પછી યોજનાનું મૂલ્યાંકન. એમાં તમે યાદ રાખશો લુક એન્ડ લીપ, એટલે કે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવવો જોઈએ? જ્યારે આપણે આયોજનમાં તબક્કાવાર આગળ વધીએ ત્યારે લુક એન્ડ લીપ, જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. આપણે કોઈ રેલવે ક્રોસિંગ આગળથી નીકળીએ ત્યારે એ લોકો ત્યાં બોર્ડ મારે છે, જુઓ અને આગળ વધો. ટ્રેન આવે છે કે નહીં, ફાટક ખુલ્લી હોય, માનવ રહિત હોય ત્યારે એને લુક એન્ડ લીપ કહેવાય. તો આપણે અહીંયા છેલ્લા મુદ્દામાં ઇવેલ્યુએશન ઓફ સ્કીમ, યોજનાનું મૂલ્યાંકન કરી આખી આયોજનની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરીશું. મુદ્દા ક્રમમાં કરવાના છે. પહેલું હેતુ નિર્ધારણ, બીજું આયોજનના આધાર સ્પષ્ટ કરવા, ત્રીજું માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, ચોથું વૈકલ્પિક યોજના તૈયાર કરવી, પાંચમું વિકલ્પોની વિચારણા કરવી, છઠ્ઠું ચોક્કસ યોજના સ્વીકારવી, સાતમું ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી, આઠમું યોજનાનું મૂલ્યાંકન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજના આ વિડીયો લેક્ચરમાં તમારે આ એક ક્વેશ્ચનના મુદ્દા મોઢે કરવાના છે અને સાથે સાથે અંદરનું લખાણ પણ નક્કી કરેલા શબ્દો યાદ રાખવાના છે અને હોમવર્કમાં આ પ્રશ્ન તમારે ચોપડામાં ખાસ લખી દેવાનો છે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કાળજી રાખજો. થેન્ક યુ.